અમે સુરતથી આવીએ છીએ. સુરત ભલે લાંબેન પડતું હોય પણ અહીંયા છોકરો લઈને આવું, છોકરો માટે બરાબર સ્થળ છે. નાહવાનું પણ સ્થળ સારું છે, ફરવા ફરવાની જગ્યા પણ સારું છે. વર્ષમાં એક વખત અવશ્ય તમે મુલાકાત લો. ચલો મિત્રો, અમે હવે નાહવા જવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે અમે નાહવા જઈએ છીએ. આ નદી છે પડમ ડુંગળી, સ્થળ પણ સારું છે. હવે અમે નાહવાની તૈયારી કરી રહ્યા છીએ. ભાઈ અહીંયા રસ્તા જબરજસ્ત હોવા રાખવી પડે કે ફસાઈ જવાનું. હાપે ને આગળ વાઘે આવે, જંગલ જેવું છે એટલે ચેતીને. કે આ બાળકો આનંદ લઈ રહ્યા છે. પાણી ઊંડું છે પણ આનંદ લઈ રહ્યા છે. ભાઈ જોઈ લો, સામે દેખાય છે. આનંદ માણી રહ્યા છે બાળકો. કયા ગામના છો તમે? હા, અને તમે હજુ ઉનાળો નથી, બરફ ચાલુ કરી દીધો છે. બીમાર પડી જશો, દવાખાને જવું પડશે મારા વાલો. જો ભાઈ તમે જોઈ રહ્યા છો, અમારા ચાંગા નહીં રહ્યા છે, પાણીમાં મજા લઈ રહ્યા છે. જો ભાઈ ગરમીની સિઝન છે, પાણીમાં મજા લઈ રહ્યા છે અમારા ચાંગા. જોઈ લો ભાઈ, નાવા જેવું તરફ છે અહીંયા બદામ ડુંગળી. જોઈ લો. બરાબરની છે મારા વાલો. કેવી લાગી અત્યારે? બહુ મજા આવી, બહુ મજા આવી. એકદમ આનંદ આવ્યો ને? આનંદ. વગર તો અત્યારે કેવી મજા આવે ખાવાની? હવે બહુ મજા મારી બેટી. આવતું પહેલા જ જોયું નતું અમારા જમાનામાં. લાગી બેટા? કેવું લાગી લે? ભાઈ હવે અમે પડમ ડુંગળીથી હવે ઘર જવા માટે નીકળ્યા છીએ, પણ નાઈ અને ચાલી તો પગની કડી પણ થઈ ગઈ છે. હવે અમારે મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ, તો એકવાર આનું નિરીક્ષણ ચોક્કસથી કરજો. આ સ્થળની આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો, મજા આવી જશે.